હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો જો અત્યારે વાગી જશે 11:30 અને સવારમાં 5:30 થયા તઈ આપણે પહોંચી ગયા હતા રોજિત. અને સવારમાં 5:30 ઉતરી અને પછી નાયા ધોયા, ચા પાણી કર્યા, કામ કર્યું અને અત્યારે આપણે બપોરે જમવાનું બનાવી નાખ્યું છે. તો અહીંયા આપણે છે ને મગનું શાક બનાવ્યું છે. તો અહીંયા તો રસાવાળું બનાવ્યું છે મગનું શાક. અને પછી આમાં છે મારી હાટું કોરું મગનું શાક, આમાં છે રોટલી, આમાં છે છાશ. અમારા મમ્મી જ્યાં છે વાસીદું નાખવા, સવારનું ભરીને મૂક્યું હતું તો અત્યારે નાખવા જ્યાં છે. અને કે હું કંઈક શાકભાજી લેતી આવું, તો એ શાકભાજી લેવા જ્યાં છે અને વાસીદું નાખવા જ્યાં છે. અને સામે જો અમારી યતરાજભાઈને છે ને અત્યારથી આવી જઈ છે હોળી, તો એ ભાઈ અહીંયા ફુગાને એવું ફૂલાવે છે. અને અત્યારે જો ગાયને સવારમાં છે ને ઢાળિયામાં વાળવાનું હોય વાસીદું, એટલે અહીંયા બહાર બાંધી દીધી છે. પછી અત્યારે હવે તડકો આવશે એટલે પાછી એને ઢાળિયામાં બાંધી દેવાની, ખાણ દેવાનું ને એવું બધું પીવડાવવાનું ને એવું કામ છે, પાણી પાવાનું. તો હજી અમારા પપ્પા આવ્યા નથી, આવે પછી આપણે બેસી જશું જમવા. અને એમને છે ને મગનું શાક ભાવતું નથી, અમારા પપ્પાને કઠોળના શાક નથી ભાવતા. પણ આજ હું આવી હતી ને તો અમારી મમ્મી કે તું બનાવી નાખી. મેં બનાવ્યું હોય ને તો અમારા પપ્પા ખાઈ લે, કાંઈ કે નહીં એટલે. અને અમારી મમ્મીએ બનાવ્યું હોય ને તો અમારા પપ્પા ના ખાય એટલે. તો આપણે મગનું શાક બનાવી નાખ્યું છે. અને પછી છે ને પપ્પા આવે તારે, અથવા તો પહેલાં હું મમ્મીને બધા જમવા બેસી જઈશું. મમ્મી શાક લેવા જ્યાં હતા ને તો ગલકાને એવું લઈને આવ્યા, એમને ફ્રીજમાં મૂક્યું. અને પછી લાયા છે ડુંગળી અને કેળા, કાકડી, બોરા. અને પહેલાં કિલો ડુંગળી લઈને આવ્યા ને પછી અમારે હાટું 2 કિલો ડુંગળી લઈને આવ્યા. મેં છે ને હજી કાલે સાંજે તે 3 કિલો ડુંગળી ત્યાં લીધી છે ને હું મૂકીને આવી, પણ એમને ખબર નહોતી ને તો અત્યારે બીજી લેતા આવ્યા. હાલો હવે કેળા ને એવું ખાવી આપણે. ના, અહીંયા 50ની 3 કિલો હતી, અહીં 20ની કિલો છે. અને સુરત છે ને કાલ 20ની 3 કિલો, પણ અહીંયા વીણી વીણી નહોત લેવા દેતા. નહીં વીણી નહીં, એક આમટી ભરદી જેવી હોય. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો જો અત્યારે છે ને વાગી ગયા છે 9 અને આપણે થઈ ગયા છીએ તૈયાર, કેમ કે આજ અમારા ફૈજી છે એમના દીકરાના વહુનું શ્રીમત છે, મારી દેરાણીનું. તો અમારે બધાને ત્યાં જવાનું છે એટલે આપણે દેશમાં આવ્યા હતા. તો અમારા મમ્મી અને અમારા નાના બા એ બધા જ્યાં અમારા ભાઈની ગાડીમાં, અને મારે અને મારા જેઠાણીને એમને જવાનું છે અમારા નણંદની ગાડીમાં. તો અમારા નણંદને આવે ત્યાં સુધી આપણે વાઇટ જોવાની છે. આપણે રેડી થઈ જશે અને એમની હાટું હું બનાવું છું ચા, કે આવે એટલે તરત આપણે ચા દઈ દેવી, ખોટી ના થવું પડે. તો એ ચા બને છે ત્યાં સુધી આપણે રહી થઈ જશે. અને યતરાજ તે અમારી મમ્મી લેતા જ હે યતરાજને, એટલે યતરાજને કંઈ લઈ જવાનું નથી. અને પહેલાં છે ને જો મેં પહેરી હતી આ હાડી, પછી પાછી ચેન્જ કરી અને પછી પહેરી લીધી છે આ હાડી. જો કાચમાં થોડુંક ઓલું છે એટલે હરખું નહીં દેખાતું હોય. જો અત્યારે છે ને અમે બેસી ગયા છીએ નાસ્તો કરવા. તો આપણે પહોંચી ગયા છીએ શ્રીમતમાં અને શ્રીમત વિધિ શરૂ થઈ ગઈ છે. અને આ બાજુ જો અમારા ભાઈજીને ભાણેજની બધા બેઠા છે. અત્યારે છે ને થઈ જશે 9:45 અને પાછા આજ આપણે સુરત જતું રહેવાનું છે. તો બેસી જશે બસમાં. અમારા ફૈજીને ઘરેથી આવ્યા પછી મારા નણંદને બધા આવ્યા હતા, તો થોડીક વાર બેઠા. સાંજે પછી થેલા પેક કર્યા, જમવાનું બનાવ્યું અને પછી બસનો ટાઈમ થઈ ગયો એટલે આપણે આવતા રહ્યા બસ સ્ટેન્ડ. અત્યારે થઈ જશે 9:45 અને બેસી જશે બસમાં. અને યતરાજભાઈ કરે છે નાસ્તો. એ ભાઈને અમારી મમ્મીએ ઘરે કીધું હતું તું ખાઈ લે, તે ખાધું નહીં અને ખાલી ચા દૂધ પીધું. તો એ ભાઈ નાસ્તો કરે છે ઘરેથી. અમારા પપ્પાએ લઈ દીધા હતા પેકેટ, તો એ ભાઈ ખાય છે. અને આપણે પહોંચ્યા છીએ તગડી. હવે સવાર સુરત જઈને વાત બીજો આગળનો વિડીયો છે એ સુરત જઈને કન્ટિન્યુ કરશું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો જો આજ આપણે પાછા આવતા રહ્યા છીએ સુરત. અને અત્યારે છે ને વાગી ગયા છે 8:30, 9:45 જેવો ટાઈમ થયો હશે. જો 8:45 થઈ ગયા છે. અને હેતરાજભાઈ સવારમાં જતા રહ્યા છે સ્કૂલે, કેમ કે આજથી છે ને એને મૌખિક પરીક્ષા શરૂ થઈ જશે. એટલે હેતરાજભાઈ જશે સ્કૂલે અને જયદીપ જ્યાં સવારમાં ઓફિસે. અને આપણે કરવાનું છે બધું કામ.
તો જો કપડાનો ઢગલો કરી દીધો છે બહાર ખાઈટ ઉપર, અને આવી અને સવારમાં છે ને પહેલાં મેં ધાબુ વાળ્યું, કેમ કે 2 દિવસ હું હતી નહીં ને તો એટલી બધી ધૂળ આવી હતી કે પગલાં પડતા હતા. એટલે સવારમાં પહેલાં આપણે ધાબુ વાળી નાખ્યું છે, અને હવે બધું જે દેહમાંથી લાયા હોય બધું વસ્તુ ઠેકાણે પાડવાનું છે. અને આજે ત્યાં જ્યાં તારે ત્યાં આખો દિવસ કામમાં વહી ગયો હતો, અને આજે આવ્યા તોય આખો દિવસ કામમાં વહી જશે. પણ જવાનું હોય ને ત્યારે કામ કરીને જાવી, પછી પાછા આવીને કામ કરવાનું હોય એટલે થોડુંક છે ને થાકી જવાય. એટલે આજ તો છે ને પોરો ખાતા ને આળા કરતાં કામ કરવાનું થવાનું છે એમ. તો જો હજી તો ગોદડું બધું એમને પડ્યું છે. જેથી સવારમાં અમને લેવા આવ્યા હોય ત્યારે એમને બધું મૂકીને આવ્યા હોય. આમાં લઈ નાખ્યા છે આપણે ઘઉંની તો અમારે છે ને આ 5 મણની પેટી છે, પણ અમે છે ને એક હામટા 5 મણ નથી લાવતા. જ્યારે જવી તે 1.5 મણ જેટલા જોઈને એટલા લેતા આવી, પછી પાછા ખૂટે એવું લાગે તો કોક આવતું જતું હોય તો લેતા આવી, અથવા તો પછી બસમાં મોકલી દે. અને હારવાર લઈ આવ્યા છે આપણે ખાંડ. હું અમારી મમ્મીને ના પાડતી હતી કે નથી લઈ જવી, પણ ત્યાં અમારી મમ્મીને ઘરે પછી કોઈ લેવા જવાવાળું હોય નહીં ખાંડ, એટલે ખાંડનું છે ને અમારે ત્યાં 50 કિલોનું આખું કટ્ટું આવે ને એ લઈ આવે છે. એટલે અમારી મમ્મી કે થોડીક લેતી જા. તો આપણે જો એટલી ખાંડ લાવ્યા છીએ. આમાં છે ઘઉં, પછી છે 3 બાટલા છાશ, અને 1 મોટો બાટલો દૂધનો હતો. અને આમાં તો મારા કપડાં છે એ બધાય આપણે ઠલવવાના છે. અને થોડા ઘણા લીંબુ, અમારે ઘરની લીંબુડી છે એટલે આપણે લાવ્યા હતા. અને કાલ અમે મરચું ને એવું લેવા જ્યાં હતા ને તારે લઈ આવ્યા છીએ છાશનો મસાલો. કેમ કે પહેલાં છે ને જયદીપે અમારા પપ્પા જોડે મંગાવ્યો હતો, તે અમારા પપ્પાને ટાઈમ નહોતો ને તેમને બીજાને લાવવાનું કીધું હતું ને, તો એ આ લાવ્યા હતા. પણ એમને નહોતો ભાવ્યો જયદીપને, એટલે પછી આવડો આજે અમે પહેલાં લાવ્યા હતા ને એમને સારો લાગ્યો હતો. એ પાછો કાલ મરચું લેવા જ્યાં ને ત્યાં લેતા આવ્યા હતા. અને દેહમાંથી આપણે મરચું લાવવાનું હતું તો મરચું લઈ આવ્યા છીએ. અમારી મમ્મીએ રાઈ હરખી કરી દીધી છે તો રાઈ લઈ આવ્યા છીએ. અને હળદર તો મળમાં છે તે, એટલે હળદર લેવાની નથી. અને જ્યાં ધાણા જીરું તે આખી બાયણી ભરી છે, તો એમાં મમ્મી એમ કહેતા હતા કે દળાવશું તે પાછું થોડુંક મોકલાવશું. એટલે મસાલામાં હવે આપણે કંઈ વસ્તુ લેવાની નથી. જે મરચુંની લેવાનું હતું એ આપણે લઈ આવ્યા છીએ. આ કંઈક તીખું મોળું એ રીતના છે એમ કહેતા હતા અમારી મમ્મી. એ બે છે ને મિક્સ કરવાનું છે, અને પછી તેલ દઈને મોઈને ભરવાનું છે એને. અને આમાં છે ને આપણે થોડુંક લઈ લીધું છે કાશ્મીરી મરચું 500 ગ્રામ જેવું. કે આપણે જ્યારે પાઉંભાજી કરવી હોય કે પંજાબી શાક કરવાના હોય ત્યારે જરૂર પડે, એટલે આ છે ને કાશ્મીરી મરચું લીધું છે. અને આ 2.5 કિલો છે ને આ 500 છે, એમ કરીને 3 કિલો લીધું છે. કેમ કે અહીંયાથી છે ને મરચું અમે લીધું હતું ને, તો એ દેહમાંથી લાવીને જે ઘર વેચતા હોય ને એની જોડેથી લીધું હતું ને, તો એ 350 રૂપિયાનું કિલો મરચું હતું. અને દેહમાં છે ને 250 રૂપિયા 220 રૂપિયા એ રીતના ભાવ હોય છે. અને કાશ્મીરી મરચું હું જ્યારે અમારા દેહમાં લઈ જવાની હળદર લેવા જઈ ત્યારે મેં કાશ્મીરી મરચાંનો ભાવ પૂછ્યો હતો. કાશ્મીરી મરચું અમારે અહીંયા 800 રૂપિયાનું કિલો છે. અને દેહમાં કાલે અમે આ જે લાવ્યા ને ત્યાં 400 રૂપિયાનું કિલો હતું. 400 રૂપિયાનો ડિફરન્સ છે. તો પછી ત્યાંથી અમે 500 લઈ આવ્યા. તો બસ આટલું. જો મરચું આ કાશ્મીરી છે એ તો અલગ ભરવાનું છે. અને આ 2 મરચાં લ્યા એ પછી 2 મરચાં ભેળવી દઈશું. તીખું મોળું કંઈ કહેતા તમારી મમ્મી છે એમ, એટલે 2 મરચાં હરખા ભેળવી અને તેલ દઈ અને પછી આપણે બરણીમાં ભરી દઈશું. હજી બરણી ખાલી થઈ નથી, ખાલી કરવાની છે, પછી ભરશું. અને જો રાઈ તો મારે છે ને હતી તે આખી બરણી ભરેલી હતી, પણ અમારી મમ્મીએ બીજી થોડીક આપી. તે હવે 12 મહિના રાઈની ઉપાધિ નથી. જીરુંનું છે ને થોડુંક અધૂરું થયું છે, એટલે 500 ગ્રામ આખું જીરું આપણે લઈ લઈશું ને, એટલે એમના 12 મહિના હાયલા કરે. આખી બરણી ભરાઈ જાય એટલે વઘારમાં નાખવા. અને હળદર છે ને મેં પોર લીધી હતી. એ હળદર 1 વર્ષ મારે કિલો લેવી પડે ને 1 વર્ષ 500 લેવી પડે, એટલે અમારે હાલે એમ. તો કિલો લીધેલી જે પડી હતી ને એ થોડાક દિવસ પહેલાં તે મેં કાઢી છે, એટલે વણ આપણે હળદરે લેવાની નથી. અને ધાણા જીરું જો આખી બરણી ભરી છે. અને બીજું અમારી મમ્મી મોકલાવાના છે. અને આ મરચું જે રહ્યું ને એ બહુ તીખું છે, એટલે એને તે આપણે ભેગું કરી નાખવાનું છે. અને સિંગદાણા તો પહેલાં અમારી મમ્મીએ મોકલી દીધા હતા,
એટલે મસાલામાં બધું આપણે ભરાઈ ગયું છે, મસાલામાં કંઈ ભરવાનું છે નહીં. અને ઘઉં અત્યારે આટલા લાયા છે, પછી પાછા નવા ઘઉં આવશે તો પાછા ઘઉં લઈ આવશું. અને ચા તો થોડાક દિવસ પહેલાં તે મંગાવી છે, અને ખાંડ હોતન આવી જશે, એટલે હમણાં આપણે કાંઈ ઉપાધિ છે નહીં. અને ડુંગળી હું દેહમાં જઈ એ પહેલાં જ તે મેં જો લીધી છે, 50 રૂપિયાની 3 કિલો ડુંગળી વેચાવા આવી હતી, આપણે લઈ લીધી છે. તો હાલો હવે છે ને આ બધી વસ્તુ આપણે ઠેકાણે પાડી દેવી. તા યતરાજભાઈને લેવા જવાનો ટાઈમ થઈ જવાનો છે.